આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। હવામાનને લઈને મહત્વની આગાહી સામે આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે, જેના પગલે ગરમીનો પારો ઊંચકાશે। આગામી 3 દિવસ તાપમાનમાં યથાવત રહેશે। 3 દિવસ બાદ 3 થી 4 ડિગ્રી તાપમાન વધવા સાથે ઠંડીમાં પણ ગુજરાતવાસીઓને રાહત મળશે અને ગરમીનો અહેસાસ પણ થવા માંડશે। જો કે હાલ ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું। આગળના સમાચાર વિશે ફટાફટ વાત કરીએ તો ચૂંટણીની તારીખ જાહેર। ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર થતા સાથે જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે। 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાં 4 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે। આગામી 27મી ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતગણતરી શરૂ થશે, ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના ઉમેદવારોને વિજય બનાવવા માટે તૈયારી શરૂ કરી દીધી છે। તમારા વિસ્તારમાં કેવી ચૂંટણીની તૈયારી છે તેના વિશે એક કોમેન્ટ અચૂક કરજો। ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। જી હા, ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, જે જગ્યાઓ માટે 4300થી વધારીને 5200 કરાઈ છે। ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસર આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત 17 કેટેગરીમાં માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરી અને અરજીઓ મંગાવવામાં આવી હતી। તેમાં હાલ જગ્યા વધારવામાં આવી છે। ચૂંટણીને લઈને બીજા મોટા સમાચાર સામે આવ્યા છે। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ભારે ગરમાળો જોવા મળી રહ્યો છે। ભારે નિવેદનબાજીઓ વચ્ચે જોડતોડની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે। ગાંધીનગર ખાતે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે। પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજરીમાં કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો સહિત કાર્યકરો પંજો છોડીને કેસરિયા કર્યા હતા। હાલમાં મહત્વના સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાં નવી એક આગાહી સામે આવી છે। ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી સામે આવી ગઈ છે। કમોસમી વરસાદનું નામ સાંભળતા જ ખેડૂતોમાં ચિંતા વધી જાય છે। વરસાદની આગાહીના પગલે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ ઘટ્યું છે। નલિયા, ડીસા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન વધ્યું છે। એકાએક તાપમાન વધતા લોકોને રાબેતા મુજબ અનુભવ કરી રહ્યા છે। આ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4 દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહે છે। 5 થી 6 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી સામે આવી છે। વધુ સમાચાર વિશે વાત કરીએ તો આગળ ઠંડીમાં કેવું વાતાવરણ રહેશે। આગામી 3 દિવસ જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહે તેવું દેખાઈ રહ્યું છે। છેલ્લા કેટલાય દિવસોથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। આથી ફરીથી વાતાવરણમાં પલટો આવશે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। બાદમાં ફેબ્રુઆરી મહિનામાં હાથ ધ્રુજી નાખે તેવી ઠંડી પડવાનો પણ બીજો રાઉન્ડ આવી શકે છે। હાલ મધ્ય ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાનની શક્યતા જણાઈ રહી છે। આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ તો કચ્છમાં ફરી ધરતી ધ્રુજી નાખી છે। 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। કેન્દ્ર બિંદુથી ભચાઉથી ઉત્તર પૂર્વ તરફ 21 કિલોમીટર દૂર નોંધાયું છે। કચ્છમાં ધરતીકંપના આંચકા અવારનવાર ચાલુ જ રહે છે। ભૂકંપના આંચકાથી લોકોને ઘરની બહાર પણ નીકળી જવું પડ્યું, તેટલો બધો 4ની તીવ્રતાનો આંચકો આવ્યો છે। વધુ વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફર્સ્ટ ટેસ્ટનું રિઝલ્ટ આવી ગયું છે। પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ટીમ ઇન્ડિયાને 28 રનથી હરાવ્યું છે। ઇંગ્લેન્ડ તરફથી ડેબ્યુ કરનાર ટોમ હાલ્ટને 7 વિકેટ લીધી અને ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો છે। હાલમાં બીજી ટેસ્ટમાં તમારે શું કહેવું છે તેના વિશે એક કોમેન્ટ કરજો। નીતિશ કુમારનો વધુ એક યુ ટર્ન।
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આપ્યું રાજીનામું. રાજ્યપાલને મહાગઠબંધન સાથે સંબંધ સમાપ્ત થવાની આપી હતી જાણકારી. ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી આજે સાંજે બની શકે છે નવી સરકાર. આ જ ટ્રમ્પમાં ત્રીજી વાર લેશે શપથ. હાલમાં નીતિશ કુમારને લઈને પક્ષ પલટાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો બિહારમાં એક જ રાજ્યમાં નીતિશ કુમારે વારંવાર સરકાર ફેરવી છે. નીતિશ કુમારે 9 વખત મુખ્યમંત્રી પદે લીધા હતા શપથ. વિજય સિંધિયાએ લીધા નાયક મુખ્યમંત્રી પદ તરફથી શપથ. આગળના સમાચાર વિશે વાત કરીએ તો માર્કેટ યાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં એક જ ક્વિન્ટલના 94,700 રૂપિયા ડુંગળીના ગુણીનું વેચાણ થઈ રહ્યું છે. ડુંગળીના ભાવ 120થી 270 સુધી રહ્યા હતા. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા રાહતના સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસ પહેલાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તે સમયે ખેડૂતોને મણે ₹5 થી ₹7 મળી રહ્યા હતા, જેનાથી ખેડૂતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ જણાતો હતો. હાલમાં ડુંગળીનું માર્કેટ હજુ પણ વધે તેવું લાગી રહ્યું છે. ડ્રાઈવરની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડ્રાઈવરની ભરતીને લઈને વિવાદમાં પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો પાછળથી ફી ન ભરાતા પરીક્ષા આપવા રોકાયા હતા. અગાઉ કોલ લેટર ડાઉનલોડ થયા પહેલાં ₹59 ભરાયા હતા, જ્યારે ₹250 પોસ્ટથી મોકલવાની સૂચના પણ આપવામાં આવી હતી. હાલમાં ડ્રાઈવરની ભરતીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. આગાહીકાર આંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની આંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 27 થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું થવાની શક્યતા. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પડી શકે છે માવઠું. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં થશે મોટો ફેરફાર. વધુ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. તેમજ ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે. ગૌસ્વામીએ જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય તેવું લાગી રહ્યું છે અને માર્ચ મહિનાની ધીમી ઉનાળો શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ વર્ષે 2023-24માં શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હાલમાં ઠંડીની શક્યતા ખૂબ જ નહીવત દેખાઈ રહી છે. આગળના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સંસદની સુરક્ષા માટે ગૃહ મંત્રાલયમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા અને તેનું તપાસનું કાર્ય હવે CISF કરશે. હવે દિલ્હી પોલીસની સાથે રહેશે CISF. 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર. સંસદની સુરક્ષામાં થયેલ ચૂક બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અમલમાં પણ મૂકવામાં આવી ગયો છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે નકલી બર્થડે સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ પણ પકડાઈ ગયું છે. સુરતમાંથી ઝડપાયું છે સમગ્ર કૌભાંડ. માત્ર ₹10માં નકલી બર્થ સર્ટિફિકેટ બનાવવાનો ખુલાસો સામે આવ્યો છે. અલગ વેબસાઇટનો કરવામાં આવતો હતો ઉપયોગ. આરોપીઓ બિહારથી ચલાવતા હતા કૌભાંડનું કાર્ય. દેશભરમાં હજારો નકલી જન્મના દાખલા બનાવ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. હાલમાં ગુજરાતમાં બધી જ વસ્તુઓ નકલી પકડાઈ રહ્યું છે, ત્યારે આ કૌભાંડ ક્યારે અટકશે? આગળના મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ તો જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય નેતાના ગુજરાતમાં ધામા જોવા મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, જેથી દરેક પક્ષના નેતાઓ મતદારોને રીઝવવા માટે અત્યારે ગુજરાતમાં જોર ચલાવી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ ગુજરાતમાં 2 દિવસ રોકાશે અને અલગ કાર્યક્રમોમાં આપશે હાજરી. હાલમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને હવે તારીખ પણ બહાર પડવાની જઈ રહી છે. આગળના ફટાફટ સમાચાર વિશે વાત કરીએ તો વડોદરાના હરણી લેકમાં બનેલી દુર્ઘટના મામલે મહત્વનો ચુકાદો આવ્યો છે. પીડિત પરિવારોને સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ₹56 લાખની સહાય ચૂકવાય છે. પ્રત્યેક મૃતક પરિવારને ખાતામાં 4 લાખ ચૂકવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. 2 ઘાયલોને 50,000 લેખે 1 લાખ ચૂકવાયા હતા. હાલમાં તેમને મદદ મળી છે, પરંતુ તેમના જીવની કોઈ કિંમત ગણી શકાય
આગળના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય સરકાર દેવાઈની બાબતમાં તમામ હોદ્દા પાર કરી ગઈ છે. દેશ દુનિયાના મોટાભાગના દેશો પર બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી અજબો રૂપિયાની લોન લઈ લીધી છે. હાલમાં કેન્દ્ર સરકારનું કુલ દેવું 159 લાખ કરોડને પાર કરી ગયું છે. સુરતના જાગૃત નાગરિક સંજય ઇજવાલે આરટીઓમાં માંગેલી માહિતીમાં સત્તાવાર રીતે દેવાના સંદર્ભમાં આ માહિતી આપવામાં આવી હતી. હાલમાં કેન્દ્રનું દેવું હજુ પણ વધે તેવી સંભાવના લાગી રહી છે. દિવસે ને દિવસે કેન્દ્રનું દેવું વધતું ગયું છે. આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ.